આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ખેડબ્રહ્મા શહેરમાં રાધાકૃષ્ણ મંદિરથી ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા। આજે અષાઢ સુદ બીજ એટલે કે સ્વાભાવિક રીતે રથયાત્રા યાદ આવી જ જાય। આજે ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાંથી સવારે 9:30 કલાકે રથયાત્રા જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે પ્રસ્થાન થયા હતા, જે ગામ વિસ્તાર બસ સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર પટેલ રોડ, સિવિલ રોડ થઈને મોસાળ, જીતેન્દ્રભાઈ મેલા, પિચંદ સોની પરિવારને વિસામો તથા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું। આ રથયાત્રાનું રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદ, ઠંડા પીણા સહિત પૂજા આરતી કરવામાં આવી હતી। માણેક ચોક સિવિલ રોડના વેપારીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે ડ્રાયફ્રૂટ, શીરાનો પ્રસાદ, કેળા તથા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। શહેરના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ ઘરેથી સુખડી ઉઘરાવી રથયાત્રાના રૂટ પર પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી, જ્યારે સેઠ કેટી હાઈસ્કૂલના વિસ્તારના વેપારીઓએ કરેલ મહાપ્રસાદનો લાભ રથયાત્રામાં જોડાય તથા ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો। ત્યાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ખેડબ્રહ્મા નગરપાલિકાએ ઝીરો વેસ્ટની જાગૃતતા માટે સ્વચ્છતા માટેનું બેનર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ત્યારબાદ રથયાત્રા મોસાળમાંથી નીકળી રાધાકૃષ્ણ મંદિરે સાંજગાળે પરત ફરશે। રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, જીઆરડી સહિત 60 કર્મીઓ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળી હતી। ખેડબ્રહ્મા શહેરમાં નીકળેલ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। રથયાત્રાનું આયોજન રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ભરત ચૌહાણનો રિપોર્ટ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।